અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક મીઠા ફેક્ટરી નજીકથી પસાર થતી નહેરમાં ડૂબી જવાથી એક અજાણ્યા વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ફાયર વિભાગની ટીમ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મીઠા ફેક્ટરી નજીક આવેલી નહેરમાં કોઈ અજાણ્યા કારણોસર એક વ્યક્તિ પાણીમાં ખાબક્યો હતો અને જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આસપાસના લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતાં બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે કમનસીબે તે વ્યક્તિને જીવતો બચાવી શક્યો નહોતો. ફાયર વિભાગની ટીમે ભારે શોધખોળ બાદ નહેરમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેની ઓળખવિધિ હાથ ધરવા માટે પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે. પોલીસ તપાસ શરૂ. બી ડિવિઝન પોલીસે હાલમાં અકસ્માતે ડૂબી જવાથી મોતના મામલે ડાયરી નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ વ્યક્તિ અકસ્માતે લપસી પડ્યો હતો કે અન્ય કોઈ કારણોસર નહેરમાં પડ્યો તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.